कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता स्तुवन्ति दिव्यैस्तवे वेदे सङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। आराध्यो भगवान् व्रजेशतनय तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवधो वर्गेण या कल्पिता। श्रीमद्भागवतं प्रमाण अमलम् प्रेमापुमर्थो श्रीचैतन्य महाप्रभोर्मतमिदं तत्रादरो नः पर। नानाशास्त्रविचारणेकनिपुणो सद्धर्मसंस्थापको लोकानां हितकारिणो त्रिभुवने मान्यो शरण्याकरो। राधा कृष्ण पदारविन्द भजने नन्दे नमतालिको वन्दे रूप सनातनो रघुयुगो श्रीजीव गोपालको श्रीजीव गोपालको। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રી સ્વર્ગસ્થ ભીખાભાઈ મિયાણીના સ્મરણાર્થે આયોજિત આ સત્સંગમાં ઉપસ્થિત વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. જીવનનો પરમ લાભ જે છે સત્સંગ છે, પણ દુર્ભાગ્ય એ છે કે મળે છે ક્યારેક ક્યારેક. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, આ સંસારમાં મનુષ્ય જીવનની પ્રાપ્તિ દુર્લભ છે અને એનાથી પણ વિશેષ દુર્લભ છે વૈકુંઠ પ્રિય દર્શનમ, ભગવાનના ભક્તોનું દર્શન. કે જે દુર્લભો માનુષો દેહો દેહીનામ ક્ષણ ભંગુર. મનુષ્ય જીવન દુર્લભ છે, ઉપરથી એનું એક ઓર લક્ષણ બતાવ્યું છે, ક્ષણ ભંગુર છે. ક્યારે નષ્ટ થઈ જાય કોઈ ભરોસો નથી. તત્રાપી દુર્લભમ મન્યે, અને એનાથી પણ વિશેષ દુર્લભ છે વૈકુંઠ પ્રિય દર્શન. ભગવાનના જે પ્રિય પાર્ષદો છે, ભગવાનના પ્રિય ભક્તો છે, આનું દર્શન આ અતિ અતિ દુર્લભ છે. અચ્છા, એક પ્રશ્ન થાય કે ભક્તના દર્શનને દુર્લભ શા માટે કીધું છે? તો જો મનુષ્ય જીવન દુર્લભ છે, આની સમજણ કોણ આપે? આજકાલ તમે જો આખા સંસારમાં જે લોકો જીવન જીવી રહ્યા છે, એના જીવનનો ઉદ્દેશ્ય માત્ર ખાવું પીવું ઊંઘવું છે. લોકો કોઈ પણ પ્રવૃત્તિઓ કરે છે તો એ આના માટે કરે છે, સારું ખાવાનું મળે, સારો રેસ્ટ મળે, અને એમ લાગે કે સુખી થઈ રહ્યા છે, થોડો આનંદ મળી રહ્યો છે, દુઃખોમાંથી નિવૃત્તિ થાય. વ્યક્તિ આના માટે પ્રયાસ કરે છે. પણ જો ભગવાનના ભક્તોની સંગતિમાં આવે ને તો એને એ ભક્ત સમજણ આપે કે જે પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ ને એ આપણું અસલી ડેસ્ટિનેશન નથી, આપણું અસલી લક્ષ્ય એ નથી. એટલે શાસ્ત્ર કહે છે, સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. જગતમાં અતિ દુર્લભ જે છે એ ભક્તોનો સંગ છે. કારણ કે જીવનનું રહસ્ય જે છે ને એની પાસેથી જાણવા મળે છે, અને ભક્ત જ્યાં મળે ને ત્યાં સત્સંગ થાય. જો બે વેપારી મળે તો વેપારની વાત કરે, અને બે ગધેડા મળે તો લાતમ લાત કરે. જેવો જેનો સમાજ, જેવો જેનો વિષય, એવી ચર્ચા કરે. પણ જ્યારે બે ભક્ત મળે ત્યારે એ ભગવાનની ચર્ચા કરે છે. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ. એ આપસમાં એકબીજાને બોધ આપે છે, ભગવાનની ચર્ચા કરે છે, ભગવત ચર્ચાઓ કરે છે. એને સત્સંગ કહેવામાં આવે છે. અને સત્સંગના વિષયમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે આ જગતમાં બધા મંગળનું મૂળ જે છે ને એ સત્સંગ છે.
કોઈ વ્યક્તિ એને જાણકારી તો નથી કે જીવન દુર્લભ છે, અને એટલા માટે વ્યાસદેવ જેમ કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ, ખાવું પીવું સૂવું મૈથુન, આમાં સમય પસાર કરે છે. એને લક્ષ્ય ખબર નથી કે આ જીવનમાં કરવાનું શું છે, અને આમ કરતા કરતા જીવન પાર થતું જાય. તો દુર્લભ ભગવાન રામ પણ રામાયણની અંદર કહે છે, બડે ભાગ માનુષ તન પાવા. બહુ મોટો ભાગ્યનો ઉદય થાય ને ત્યારે આ મનુષ્ય જીવન મળે છે. બહુ શાસ્ત્રમાં બધી જગ્યાએ વર્ણિત છે કે માનવ જીવન દુર્લભ છે. ચાલો એની દુર્લભતા તો સમજમાં આવી, પણ મનુષ્ય આવું દુર્લભ જીવન પ્રાપ્ત કર્યા પછી કરવાનું શું છે? સત્સંગ, ભજન. આના માટે આપણે મનુષ્ય બન્યા છીએ. જીવનનું લક્ષ્ય આ છે. પણ ક્યારેક ક્યારેક આપણે ડાયવર્ટ થતા હોઈએ છીએ. ક્યારેક શું, આપણે તો પ્રાય ડાયવર્ટ છીએ બધા. અને આ ડાયવર્ઝન શું છે? મનુષ્ય જીવન મળ્યું છે સત્સંગ માટે, ભજન કરવા માટે, અને આપણે એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ કે જેનું અંતે કોઈ પરિણામ નથી. જે પ્રવૃત્તિ આપણને અતિ મહત્વપૂર્ણ લાગે છે, ભલે આપણે આપણા મનથી એવું માનતા હોય કે આર્થિક વિકાસ કરવો ભજન કરતા વધારે જરૂરી છે, શાસ્ત્ર ના પાડે છે, નથી. બૌદ્ધિક વિકાસ આધ્યાત્મ કરતા જરૂરી છે, નથી. વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ એ અધ્યાત્મથી વધારે મહત્વપૂર્ણ નથી. પણ જો માયાના પ્રભાવમાં આપણી સ્થિતિ એવી હોય તો આપણે વિચારતા હોય કે નહીં નહીં, આ બધા લોકો ભલે ને કે આપણે જે કરવી છે એ જ બરાબર છે. અભિમાન જ્યારે હોય ત્યારે વિચાર કાંઈ પણ આવે. પણ વાસ્તવિકતા એ છે, તમે થોડું તત્વથી વિચાર કરો કે જીવનમાં આપણે જે કાંઈ પ્રાપ્ત કર્યું છે, ધન હોય, આપણું નામ હોય, આપણો યશ હોય, આપણી ડિગ્રીઓ હોય, આપણી નામના જે કાંઈ મળ્યું છે આપણને, આ બધાનો ઉપયોગ કરી અને કોઈ વ્યક્તિ મૃત્યુથી બચવાનો પ્રયાસ કરે તો બચીએ કે ખરા? જેટલું એચિવમેન્ટ છે ને બધું કામે લગાડી દો. જીવનના જે મૂળ દુઃખ છે, આમાં 4 વસ્તુ કામ કરે ખરી? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, ગીતામાં કહે છે ભગવાન. જન્મ લેવો એક દુઃખ છે. બીજું દુઃખ છે વૃદ્ધ થવું, જરા. ત્રીજું દુઃખ છે રોગ વ્યાધિ, ચિંતા. અને ચોથું દુઃખ છે મૃત્યુ. ગમે ત્યાં રહ્યો, ગમે ત્યાં જાઓ, આખા બ્રહ્માંડમાં તમારો પીછો નહીં છોડે. આપણી વાહે લાગેલું છે સનાતન રીતે. આપણને એમ હોય કે આપણે ભારતમાં છીએ તો આમાં વાંધો નહીં આવે, અહીંથી અમેરિકા વયા જાવ તો આ 4 તો રહે જ. કોઈને એમ થાય અમેરિકામાં તકલીફ છે, યુરોપ કન્ટ્રીમાં જવું છે, ત્યાં જાવ તો આ 4 તો રહેશે જ. વિશ્વના કોઈ પણ ખૂણે વયા જાવ, આ 4 સમસ્યા હરેક વ્યક્તિની પાછળ લાગેલી છે. અને આનું સમાધાન જે છે, આમાંથી ઉપાય શોધવો બચવા માટે અથવા પરમેનન્ટ, એ આપણા જીવનનું લક્ષ્ય છે. ઘણી વાર આપણે વિચારતા હોય દુઃખ શું છે. જો ગીતામાં એક સુંદર શ્લોક ભગવાન કહે છે, મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપનોવંતી મહાત્મા ન સંસિદ્ધિમ પરમામ ગતિ. દુઃખાલયમ અશાશ્વતમ. ભગવાન કહે છે આ જગત જે છે ને એ દુઃખાલય છે. જે સંસારમાં આપણે રહીએ છીએ, આ સંસાર દુઃખાલય છે. અહીંયા સુખ છે નહીં. કોઈના મનમાં એવું થાય એ તો તમને લાગે છે, અમે તો જલસા જ કરી જઈએ, સુખ જ સુખ છે અહીંયા. જેણે આ જગત બનાવ્યું છે એ ભગવાન કહે છે દુઃખાલયમ શાશ્વતમ, અહીંયા સુખ છે નહીં ભાઈ.
દુઃખ જ છે. છતાં આપણે ક્યારેક ક્યારેક અનુભવીએ છીએ, ના ના અમે સુખી છીએ. થોડું ટેમ્પરરી છે સુખ. પણ જો જગતમાં જેટલી પ્રવૃત્તિઓ છે એનો અંતિમ સારા 4 વસ્તુમાં જ આવે છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. દુઃખ તો છે. તો એક પ્રશ્ન એ છે, દુઃખ છે શું? કોઈ પ્રશ્ન કરે, ભગવાને કીધું આ સંસાર દુઃખાલય. દુઃખ એટલે શું છે? તો દુઃખ 2 પ્રકારના હોય. એક બહારથી જે દુઃખ આવી રહ્યું છે, ખાવાનું નથી, ઘર નથી, ધંધો નથી, એક એવું દુઃખ છે બાહ્ય, પ્રારબ્ધના કારણે આવ્યું છે, કર્મથી. પૂર્વમાં જે કર્મ કર્યા છે આજે પ્રારબ્ધના રૂપમાં ભોગવી રહ્યા છીએ, અને એ વર્તમાનમાં દેખાય, અનુભવાઈ રહ્યું છે આપણને. આ એક દુઃખ છે. અને આ દુઃખ થોડું આમાં અંદર ઉતરો, તત્વથી જોવો, વિચાર કરો કે સંસારના કોઈ પણ પ્રયાસમાં સુખ નથી. અસારહ ખલુ સંસાર. સારા અહીંયા છે નહીં. ભલે કાઢવાની ટ્રાય કરીએ છીએ, આપણે સુખી થવાની ટ્રાય કરીએ છીએ, પણ હજી સુધી કોઈ સુખી થયું નથી. અચ્છા, સુખ એટલે શું? 2 પ્રશ્ન છે આજ આપણી સામે. દુઃખ એટલે શું છે અને સુખ એટલે શું છે? થોડોક સમય દુઃખમાંથી આપણને નિવૃત્ત કરી દે છે, થોડોક સમય આપણને બહાર કાઢી દેવામાં આવે છે દુઃખથી, એને આપણે સુખ માનીએ છીએ. નદીમાં કોઈ ડૂબતા હોય અને એમાં એને થોડી વાર શ્વાસ લેવાનો મોકો મળી જાય તો એમ વિચારે ને હું સુખી થઈ ગયો. વળી પાછો ડૂબે, પાછો એકવાર શ્વાસ લેવાનો ચાન્સ મળે તો એવું લાગે સુખ છે. આ તમને બહુ નહીં સમજાય, કારણ કે તમે ડૂબ્યા નહીં હોવ. હું તમને બીજું ઉદાહરણ આપું. તમે અહીંયાથી સુરતથી તમારે માની લો મુંબઈ જવું છે, ફૂલ ઇમરજન્સી છે કે મુંબઈ જવું જ પડશે, અને ચેક કર્યું ટ્રેનમાં ટિકિટ નથી, બ્લેકમાં ટ્રાય કરી એમાંય ન મળી, તત્કાલ ટ્રાય કરી એમાંય ન મળી, પ્રીમિયમ તત્કાલ ન મળ્યું, તો આવું ચડી જાવ કે ટ્રેનમાં ચડી ગયા અને એટલી ભીડ છે, એટલી ભીડ છે, તમને એમ થાય કે હમણાં જો થોડીક વાર આમ નામ રહીશ ને તો હું તો આઈના ઉકલી જાય. અને તમે નવસારી આવતા આવતા ઉતરી જાઓ, બહુ ભીડ છે, અને ત્યાં ઉતરીને એમ થાય કે હાશ, તો એ સુખની જે અનુભૂતિ થાય છે એ સુખ નથી. થોડી વાર માટે દુઃખને નિવૃત્ત કરી દેવામાં આવ્યું છે. થોડી વાર દુઃખ, હજી બોમ્બે તમારે પહોંચવાનું છે, તમે નવસારી ઉતરી ગયા છો. દુઃખ થોડી વાર માટે નથી, એટલે એને સુખ માની લીધું છે. એમાં જગતમાં માયા જે છે ને, પ્રત્યેક જીવને દુઃખ આપે છે. સંસાર દુઃખમય છે, અને એમાં ક્યારેક ક્યારેક માયા થોડુંક ચાન્સ આપે, દુઃખ નિવૃત્ત કરી લે. દુઃખે ન સુખ માનીને એ દુઃખની નિવૃત્તિને આપણે સુખ માની લઈએ છીએ. આ સુખ છે બાહ્ય રૂપમાં. આ એક સુખની વાત છે. એટલે ભગવાન અહીંયા કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. સંસારમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. હવે આપણે ગમે એટલો તર્ક લગાવીએ, ગમે એટલો વિચાર કરીએ, પણ જેણે આ દુનિયા બનાવી છે, જેણે જગત બનાવ્યું છે ને, એ ના પાડે છે નથી. એટલે આપણું લોજિક કંઈ કામ નહીં કરે આમાં. વિશ્વ રચવા વાળો વ્યક્તિ કહે છે ભાઈ દુઃખ સિવાય અહીં કંઈ છે નહીં. તો બાહ્ય રૂપમાં જે દેખાય છે રોટી કપડા મકાન નથી, આ દુઃખ છે. એક દુઃખ અંદરથી છે. હૃદયમાં થોડી હલચલ હોય. આપણી ભાષામાં એને ચિંતા કહીએ અને શાસ્ત્રની ભાષામાં એને વ્યાધિ કહીએ. ચિંતા. અને ચિંતાના કારણે વ્યક્તિ દુઃખી હોય.
આ એક બીજું દુઃખ છે. એક બાહરી દુઃખ છે જે પ્રારબ્ધના કારણે છે, એક આંતરિક દુઃખ છે એ આપણા પોતાના કારણે છે. એમાં કર્મનો કોઈ હાથ નથી. અને ચિંતા કોને નથી? આજ કોઈ પણ વ્યક્તિ જે છે એને પૂછો કે દુઃખમાંથી નિવૃત્ત થવું હોય તો શું કરવું પડે? તો કે કમાવવું પડે. બહુ ધન કમાશું ને એટલે સુખી. તો વિચાર કરો, આ સંસારમાં જેની પાસે ધન છે એને ચિંતા નથી? છે કે નહીં? પ્રાય બધા ધનીઓ જ બેઠા છીએ અહીંયા. અરે તો પૂછો પોતાને, ચિંતા નથી? છે ને? એ દૂર નથી થતું એનાથી. કારણ એ છે કે આપણી અંદરથી જે દુઃખ છે એ અંદરના દુઃખને કેવી રીતે દૂર કરી શકાય, આનો ઉપાય આપણે નથી જાણતા. ટ્રાય આપણે કરીએ છીએ આંતરિક, અને આંતરિક દુઃખ જે છે ને એ ભૌતિક જગતની કોઈ વસ્તુ આને દૂર ન કરી શકે. કોઈ વ્યક્તિને અંદરથી ખૂબ દુઃખ હોય અને એ કરે હું તો કે બહુ પૈસા માંડે કમાવા, એટલા કમાઈ લો એટલા કમાઈ લો, દુઃખ વહી જવું જોઈએ. પણ એ બહુ કમાઈને પછી ખબર પડે કે એ ચિંતા છે હજી ગઈ નથી. ધન એને દૂર નથી કરી શક્યું. નહીતર જેની પાસે ધન છે એને કોઈ ટેન્શન હોત જ નહીં, એને કોઈ ચિંતા હોવી જ ન જોઈએ જો આનાથી દૂર થઈ જાય તો. આવું થતું નથી. એટલે એક આચાર્ય બહુ સુંદર એક સૂત્ર આપ્યું છે કે કરવામાં ધ્યાન રાખો અને થાવામાં પ્રસન્ન રહ્યો. શું છે? કરવામાં ધ્યાન રાખો અને થાવામાં પ્રસન્ન રહ્યો. ઉદાહરણથી સમજાવું. આપણે ધંધો કરતા હોય તો ધંધો કરતા હોય તો એ આપણે નુકસાની કરવા તો કરતા નથી. ચાલો ભાઈ આપણે નુકસાન કરવું છે એટલે ધંધો કરવી, આવું તો કોઈ કરતું નથી. તો આપણે ધ્યાન ધંધો કરવામાં રાખવાનું છે, નફા નુકસાનમાં નહીં. ઈ ઓટોમેટિક થાય. એટલે આપણે બોલીએ ને નફો થયો, કર્યો નથી આપણે, એ થયો છે. કેમ? તમે ધંધો કર્યો છે. નુકસાન તમે કર્યું નથી, એ થયું છે. આપણે ધંધો કર્યો છે. કહેવાનો અર્થ શાસ્ત્ર કે છે કર્મમાં ધ્યાન રાખવા જેવું છે. થવાનું જે છે પરિણામ અપને આપ નીકળવાનું છે. અને જે થાય ને એમાં પ્રસન્નતા હોવી જોઈએ. તો જો આંતરિક ચિંતા જે છે ને એ મટે કેવલ સત્સંગ દ્વારા. આનો બીજો કોઈ ઉપાય નથી. અને આના અનુભવો પણ છે. ઘણીવાર આવી રીતે અમે તો સત્સંગ કાયમ કરીએ છીએ. લોકો શોકમાં હોય, દુઃખમાં હોય, સત્સંગ પૂરો થાય ને પછી કે બહુ દુઃખ હતું પણ સાંભળ્યું ને મજા આવી, આનંદ આવ્યો, થોડું હૃદયમાં શાંતિ લાગે છે. ઘણા લોકો થોડા આગળ પણ વધે છે કે આ સત્સંગ દ્વારા અમારા જીવનમાં પરિવર્તન થઈ ગયું. તો આંતરિક ચિંતાનો નાશ એ કેવલ સત્સંગ દ્વારા થાય. અંદરની હલચલ, બહારથી માણા ગમે એવો દેખાતો હોય, આપણે લાગતું હોય બહુ આને કાંઈ ટેન્શન જ નથી, આ બહુ સુખી માણા છે, બહુ સ્થિર છે, નથી. આંતરિક હલચલ બહુ ખતરનાક છે. અને વ્યક્તિને એ ડિસ્ટર્બ કરે છે. તમે જો એકવાર એક વ્યક્તિ હતો અને એના સામેના ઘરમાં એક સોની રહેતો હતો. તો આને સુરત વાળા જેવું હશે, રાતે ભૂખ લાગી, 1-2 વાગે રાતે ભૂખ્યો થયો એટલે ખાતો ખાતો ઘરની બહાર આવ્યો તો જોયું સામેના ઘરમાંથી એક વ્યક્તિ પેટી લઈને બહાર નીકળતો હતો. માથે પેટી હતી, નીકળતો હતો. તો આણે જઈને પકડ્યો એને. એ કે તું છો કોણ અને અહીંથી આ લઈને હું કામ જા છો? તો એના વેશ ઉપરથી ખબર પડી ગયા એક સૈનિક છે, એક સિપાહી છે. અને સિપાહી ઈ સોનીના ઘરે ચોરી કરી રહ્યો છે.
એટલે કે તમે લોકો તો રક્ષા કરવા માટે છો અને તમે ચોરી કરો છો આયા. ઈ કે તું બધી પંચાયત બંધ કર, મને અહીંથી જવા દે, નહીતર તને તકલીફ પડી જાય મોટી. બોલો કે એમ થોડું જવા દઉં કે તું અહીંથી આ પેટી લઈને નીકળ્યો છો, ચોરી કરવા માટે જઈ રહ્યો છો, તો હું એમ નામ તો જવા દેવાનો નથી. એણે પકડ્યો, થોડોક હો હલ્લા થઈ, એમાં એના બીજા જે સાથીઓ હતા સૈનિકો ઈ આવી ગયા ને, અને એણે આવીને પૂછ્યું શું થયું છે. ઈ કે હવે જે સૈનિક નીકળ્યો તો એણે ઓલાની ઉપર આક્ષેપ નાખી દીધો કે આણે ચોરી કરી છે. ઓલાની ઉપર ઈ કે આણે ચોરી કરી છે અને ભાગતો તો મેં એને પકડ્યો છે. સીધી વાત છે. આવી પરિસ્થિતિ હોય તેમ કોની વાત ઉપર વિશ્વાસ કરવાનો? સિપાઈ સૈનિકની વાત ઉપર. અને બહુ બોલાચાલી થઈ. ઓલાએ કીધું એ બધું ઠીક છે, ઘરમાં જ આવે. તો ઘરમાં જઈને જોયું તો ઓલા સોનીની હત્યા થયેલી હતી. તો હવે હત્યાનો ગુનો લાગ્યો. પછી તો પકડ્યા બેયને, લાવ્યા કોર્ટમાં. કોર્ટમાં લાવીને બધા સૈનિકોની ગવાહી લીધી. તો બધાએ કીધું ઈ કે આણે માર્યો છે. પેટી લઈને ભાગતો હતો અને અમારા એક સૈનિકે આને પકડ્યો અને અહીંયા કોર્ટમાં લાવ્યા. તો કેસ બિલકુલ ક્લિયર હતો કે આટલા બધા સૈનિકો ગવાહી આપે છે, આણે માર્યો હશે, વાત તો કન્ફર્મ છે. તો કોર્ટમાં જ્યારે એ વ્યક્તિને સામે ઊભો રાખ્યો, બિચારો મનમાં વિચારતો છે હું કામ રાતે ખાવા જાગ્યો. અને કે હવે આમાંથી બચવું કેમ, બહાર કેમ નીકળવું? તો જજ સાહેબે કીધું ઈ કે તે આની હત્યા કરી છે એટલે તને ફાંસીની સજા થાય. તો ફાંસીની સજા થાય, કલમ તૂટી. આ વ્યક્તિએ જજ સાહેબની સામે એક નિશ્વાસ નાખતા કીધું ભગવાનના ઘરે હવે ન્યાય નથી રહ્યો. આટલું ઈ શબ્દ જેવા જજના કાને પડ્યા તો જજના મનમાં થયું કે આ વ્યક્તિ સાચો લાગે છે. ભગવાનના ઘરમાં ન્યાય નથી, આવું આ બોલ્યો છે, મતલબ લાગે તો છે કે આનામાં કંઈક સત્ય છે. તો એને કીધું આવો મારી ચેમ્બરમાં આવતો. ત્યાં લઈ ગયા અને એને પૂછ્યું સાચે સાચું કહી દે, હું ઘટના હું બની છે. ઈ કે જજ સાહેબ હું તો આની સામે એના ઘરે રહું છું અને રાતે આંટા મારતો હતો બહાર, એમાં આને પેટી લઈને જતા જોયો ને મેં પકડ્યો. હવે હત્યા કોણે કરી છે એ મને ખબર નથી. પછી અમે અંદર ગયા તો આ મરેલો પડ્યો હતો, સૈનિક પેટી લઈને ભાગતો હતો. તો જે આખી સ્ટોરી હતી એ કીધી. તો જજ સાહેબે વિચાર કર્યો કે વાત તો તારી સાચી છે, તું નિર્દોષ છો, પણ હવે સાબિત કરવું પડશે ને કે તે આને માર્યો નથી. તો એ કે કાંઈ વાંધો નહીં. પછી જજ સાહેબે વિચાર કર્યો કે આની હાટું કંઈક ગોઠવણ કરવી પડશે. એણે એક ષડયંત્ર રચ્યું. પેલા સૈનિકને બોલાવ્યો, આને તે બેયને કીધું કે જો હજી એક હત્યા થઈ છે અને એને લેવા તમારે બેન જવાનું છે. જે ઘરે જેની હત્યા થઈ છે એને લેવા માટે તમારે બેયને જવાનું છે. બીજા દિવસનો કેસ હશે. મોકલ્યા બેયને. હવે આ બેયને લેવા મોકલ્યા અને ન્યા જઈને જોયું તો એક વ્યક્તિ મરેલો છે, શરીરમાંથી લોહી વહી રહ્યું, ઉપર ચાદર ઓઢાડેલી છે, એ લોહીવાળી છે. અને એ વ્યક્તિને ઉઠાવ્યો અને ઉપાડીને બે આવે રસ્તામાં વાતો કરે. તો ઓલા ભાઈએ કીધું એ કે મેં ઓલાને માર્યો નથી, અંતે મને હલવાડી દીધો ખોટે ખોટો. એ કે ન હલવાડું શું કરું, તો હું હલવાઈ જતી કે એટલે મેં તને હલવાડ્યો. આ જગતમાં એવું છે કે લોકો આપણી ઉપર આવ્યું નાખો બીજા ઉપર. અને એ બેયની ચર્ચા હાલી. બોલો કે પણ તારે બચવું તું કંઈક બીજો ઉપાય કરાય, મારું નામ હું કામ લીધું, હું તો વગર વાંકે આમ આવી ગયો છું. અને આમ બે ચર્ચા કરતા કરતા જ્યારે એ કોર્ટ સુધી પહોંચ્યા પછી જજ સાહેબે એક માણા મૂકેલો વાંહે. એ કે આ બે આવે ને વાતો શું કરે છે ને એ આખું સ્ટેટમેન્ટ બનાવતો હોય. તો ઓલાએ લખ્યું કે આણે કીધું મેં માર્યો તો, ઓલાએ કીધું નથી. એટલે આ વાત ઉપરથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ હત્યા કોણે કરી છે? સૈનિકે. આ જે વ્યક્તિ હતો એણે તો કોઈને માર્યા નથી, એનો કોઈ વાંક નથી. હવે એ ક્લિયર થઈ ગયું, જજ સાહેબ પાસે પાક્કું થઈ ગયું. પછી જજ સાહેબે ઓલાને બોલાવ્યો, આ રાતે ખાવા જાગ્યો હતો ને એને કીધું તું એકલો આવતો હોય.
એણે કીધું જો હું એવો જજ છું, મેં જીવનમાં ક્યારેય રિશ્વત લીધી નથી, મેં જીવનમાં ક્યારેય ખોટો નિર્ણય કર્યો નથી, તો તું નિર્દોષ હતો અને તારા માટે ફાંસીની સજા મેં આપી કેમ? આ લખાણું છે તો આની વાહે કંઈક તો છે, આ એમ નામ નથી થયું. તું નિર્દોષ જ હતો, તે કંઈ કર્યું નથી, તો ફાંસી તને થાય નહીં. હજુ અંદરની હલચલ જે ચિંતા છે એનું હવે ઓલાને વિશ્વાસ આવી ગયેલો કે ભાઈ જજ સાહેબ તો મારી વાત ઉપરથી મને નિર્દોષ જાહેર કરી દો. એ કે એક ભૂલ થઈ છે જીવનમાં. શું? પહેલા એક વાર કે મારા ઘરે આવ્યો હતો એક વ્યક્તિ અને આચરણ એટલું અશુદ્ધ હતું એનું, અને એને મેં મારી નાખ્યો હતો અને મારી નદીમાં નાખી દીધો છે. જજ સાહેબ કે હા તો બરાબર. કે કેમ? બાકી એમ નામ લખાય નહીં તો ફાંસી તને થાય ને ઓલા નહીં થાય, બેયને સજા બેન મળવાની છે. તો એક વિચાર એ છે કે અંદરથી હલચલ છે, અંદરથી અશાંત છે વ્યક્તિ, તો બહાર એને કોઈ દિવસ શાંતિ પ્રાપ્ત થાય નહીં. આ ગીતાનો સિદ્ધાંત છે. અશાંતસ્ય કુત સુખમ. અશાંત વ્યક્તિને સુખ કેવી રીતે હોય? આ સંભવ નથી. અચ્છા, તો એ સુખ મળે કેવી રીતે? એ સુખ મળે છે શાસ્ત્ર અનુસાર કોઈ જીવન જીવે તો સુખી થાય, ધર્મને જીવનમાં પાલન કરે તો સુખી થાય. જે શાસ્ત્રના સદાચારો છે ને આને ફોલો કરે ને તો જ જીવનમાં આવી સ્થિરતા આવે. બાકી થોડી ઘણી અંદરથી હલચલ છે, તમે આ ભારતના રાજા પણ બની જાઓ ને તોય જીવનમાં સુખ ન આવે ક્યારેય. આ સંભવ નથી. અને એટલા માટે સંતો આચાર્યો કહે છે કે આ જગતમાં સુખી તો કોઈ નથી, પણ એક વ્યક્તિ સુખી છે. કોણ? જેણે ભગવાનનો આશ્રય લીધો છે ને આ સુખી છે, બાકી આખું જગત દુખી છે. અને ઘણી વાર આપણને એવું લાગતું હોય કે હા ભજન કરવા વાળા સુખી. એ લાગતું નથી, સત્ય છે. હા, આપણું મન સ્વીકારતું નથી. કેમ? એ કે આપણે આટલી મહેનત કરી, આટલો સંઘર્ષ કર્યો, આટલું કર્યું તોય દુખી ના દુખી ના આવડા, કાંઈ નથી કરતા તોય સુખી છે, કાંઈ નથી કરતા એટલે સુખી છે. આ છે આંતરિક શાંતિ. શાસ્ત્ર વાંચો, સત્સંગ સાંભળો, સાધુ સંગ કરો તો ધીરે ધીરે આ શાંતિ પ્રાપ્ત થાય. જીવનમાં લોકો સુખને નહીં શાંતિને ચાહે છે. સુખની ચાહના નથી, કારણ કે સુખ લાંબુ ટકતું નથી. મેં પહેલા ઉદાહરણ આપ્યું તમને, એ ક્ષણભંગુર છે. ઘણીવાર તમે વિચાર કરો, તમને કોઈ સ્વીટ બહુ ભાવતું હોય અને પીરસવા વાળો તે તમારા પક્ષનો હોય. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, મોહાળમાં ગયા હોય ને પીરસવામાં માં હોય, પછી એમાં શું કમી હોય? તો પીરસવાળો આપણને એમ થાય કે બે બટકા વધારે મૂકતો જાય, જેટલી વાર આવીને એટલી વાર બબ્બે મૂકતો જાય. અને આવું આપણે કર્યું છે ક્યારેક. બહુ જે વસ્તુ આપણને ભાવતી હોય તો એના માટે ઓર વધારે ઈચ્છાઓ કરી હોય. પણ તમે એ જોયું છે કે એક સમય પછી વસ્તુમાં સ્વાદ નથી રહેતો. તમે પહેલું બટકું જ્યારે લ્યો છો અને થાળીનું છેલ્લું બટકું જ્યારે તમે ખાવ છો, આ બે બટકા વચ્ચેનું અંતર જાણો છો ને? કારણ કે રોજ ભોજન કરો છો તો પહેલું બટકું જ્યારે લેતા હોય ને ત્યારે આનંદ હોય કે આહા અતિ સ્વાદિષ્ટ, અતિ મધુર. અને એની વસ્તુ છેલ્લે હોય તો એ એડજસ્ટમેન્ટ હાલતું હોય. એમાં આટલું શાક આટલા બટકામાં પૂરું કરવાનું, તને હવે ખાવું જ નથી, પણ પડ્યું ન રખાય ને. અને એવું બટકું જે લઈને એમાં કોઈ સ્વાદ હોતો નથી. આ તમને મોહનથાળ બહુ ભાવતો હોય, 5-7 બટકા ખાઈ જાઓ અને પછી કોઈક ભીહ મારીને 2 મૂકે, ના હાલ છે ભાઈ 2 બટકા ખાવ ને. એમાં એક તો જગ્યા હોય એટલે વયું જાય, પણ બીજું જે ખૂટવાડવું પછી એ પછી પરાણે ખૂટવાડવી જ ખરા, પણ એમાં એમ લાગે કે આમાં ખાંડ નાખી જ નથી.
ખાંડ એમાં હોય છતાં ટેસ્ટ નથી આવતો. આવું અનુભવ્યું હશે તમે. તો હવે પહેલું બટકું તમે જે લીધું ને આ બધા બટકા હારે જ બન્યા છે. બધામાં સ્વાદની માત્રા સમાન છે, પણ ભૂખ ગઈ ને એટલે ભોજનનું સુખ ગયું. ભોજનનું સુખ ત્યાં સુધી જ્યાં સુધી ભૂખ છે. ભૂખ સમાપ્ત, ભોજનનું સુખ સમાપ્ત. એટલે શાસ્ત્ર કહે છે સુખ જેને આપણે માનીએ છીએ ને જીવનમાં ક્ષણભંગુર છે, અને શાંતિ જે છે ને એ સ્થાયી છે. એકવાર આવી જાય ને તો હંમેશા માટે રહે છે. પછી એને દુનિયા આમથી આમ થઈ જાય એને કોઈ મતલબ નથી, એને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે અંદરથી જે શાંત છે. અને નહીતર પછી ઉકળતા હોય અંદરથી. કોકનું થોડુંક સારું ભાળે ને તોય અંદર ઈર્ષ્યા થતી હોય. સામાન્ય માણસોમાં થયું નહીં તો પૃથ્વી ઉપર જે છે એમાં લગભગ બધે છે. આંતરિક શાંતિ જેણે પ્રાપ્ત નથી કરીને આ વ્યક્તિ હંમેશા ડિસ્ટર્બ રહે છે, ઉદ્વિગ્ન છે. અને એનું કારણ શું છે? સદાચાર નથી જીવનમાં, ધર્મ નથી. જીવન જે આજ્ઞા મળી છે શાસ્ત્રથી, શું કરવાનું છે શું નથી કરવાનું એ પ્રમાણે નથી હાલતું આપણું. આપણા મનગઢત પ્લાનોથી ચાલે છે, અને એટલે દુઃખ છે. જો અજ્ઞાન કેટલું છે. આ દુનિયામાં બધા લોકોને ખબર છે કે આપણે એક દિવસ અહીંથી જવાનું છે. એવું નથી આ જ્ઞાન કોઈ જાણતું નથી, બધાને ખબર છે. અને એ પણ ખબર છે કે આપણે અહીંથી કાંઈ લઈ જવાના નથી. આ જાણે છે બધા લોકો. તો એ માથાકૂટ આની યાદ હાલે છે ને. થોડી એવી નાની મોટી વાતો હાટું નથી બોલતા લોકો. જિંદગીની અમુકને પેઢીઓ વહી ગઈ. આપણે પૂછ્યું કેમ નથી બોલતા તમે? એ કે અમારા દાદા વખતે હાલ્યો, હવે ખબર નહીં શું છે. આની હાટું મનુષ્ય બનાવ્યા છે આપણને? આ માટે આવ્યા છે નથી. અજ્ઞાન છે. એટલે જો આવી બધી વસ્તુઓમાં એવો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે ને જેનાથી જીવનનું સત્ય નીકળી રહ્યું છે આપણી બાજુથી, અને આપણે જાણતા નથી. આ અમૂલ્ય મનુષ્ય જીવનનો ટાઈમ આમાં વેસ્ટ કરીએ છીએ એવી પ્રવૃત્તિ માટે જેની કોઈ જરૂર જ નથી, જેની કોઈ રિક્વાયરમેન્ટ નથી. મનુષ્ય આનંદથી જીવો, પ્રસન્નતાથી રહ્યો, પણ એ નથી. કેમ? જ્ઞાન હોવું જોઈએ ને. અજ્ઞાનમાં આવી બધી પ્રવૃત્તિઓ થાય છે. એટલે ભગવાન કહે છે આ દુઃખાલય જગતમાં પણ સુખ પ્રાપ્ત કરવું હોય તો એનો ઉપાય છે ભગવાનનો આશ્રય લેવો પડે છે. ભગવાનની શરણાગતિ કોઈ લે એ જ સુખને, બાકી પોતાનું બળ ગમે એટલું લગાવી દે આમાં કાંઈ હાથ લાગે એવું નથી. મહાભારતની અંદર જોવો તમે, દ્રૌપદીને જ્યારે એ અસત સભાની અંદર લાવવામાં આવે છે, દુર્યોધને આદેશ આપ્યો દુશાસનને, અને રજસ્વલા હતી દ્રૌપદી, એક વસ્ત્રમાં દુશાસન એના વાળ પકડીને એ સભામાં લાવે છે. અને સભામાં આવ્યા પછી એક અદ્ભુત ઘટના એ બની કે દ્રૌપદીએ જોયું કે આ સભાની અંદર એવા લોકો બેઠા છે કે જ્યાં મારું અપમાન, મારું આ દુઃખ જે છે આ લોકો મને બચાવી લેશે. એના આશ્રયમાં, એના ભરોસા ઉપર કથા તમે બધા જાણો છો. દ્રૌપદીજીએ પિતામહ ભીષ્મ પાસે જઈને યાચના કરી, મારી રક્ષા કરો, મને બચાવો. ભીષ્મએ રક્ષા ન કરી. બાજુમાં દ્રોણાચાર્ય બેઠા છે એની પાસે ગઈ. દ્રોણાચાર્ય પાસે જઈને પ્રાર્થના કરી, મારી રક્ષા કરો. એણે પણ અસમર્થતા બતાવી. દુર્યોધનને અધીન છે ને. એક પછી એક વ્યક્તિ સભામાં બધાની પાસે એણે યાચના કરી, કોઈએ મદદ કરી નહીં. આપણે પણ આ સંસારમાં કોઈની મદદની આશા લઈને બેઠા છીએ કે ભાઈ આપણે
સારા એવા સંબંધો બનાવી રાખીએ, સારી એવી ઓળખાણો બનાવી રાખીએ. કેમ? તો કે ક્યારેક જીવનમાં જરૂર પડે ને તો આ મદદ કરે. દ્રૌપદીજીને કેટલો વિશ્વાસ હશે કે આ સભામાં જે બેઠા છે આટલા જ્ઞાની છે, ધર્મને જાણવા વાળા છે, તો આવો અધર્મ તો નહીં જ થવા દે. કેટલા વિશ્વાસ સાથે એ મદદ માટે ગયા હશે. અને આપણે વિચાર કરો, ક્યારેક ક્યારેક આપણને એવું લાગે કે આ મારો મિત્ર છે અને મને ના નહીં પાડે. આપણે ક્યારેક મદદ માટે ફોન કરતા હોય, આપણને પાક્કો વિશ્વાસ હોય કે આની પાસેથી જ મારું કામ થવાનું છે, અને એ એમ કહી દે નથી થાય એમ. અને આવા અનુભવો આપણે સંસારમાં કર્યા ત્યારે આપણને એમ થાય છોડો આને બીજો મિત્ર બનાવો, અથવા આને છોડો ત્રીજો મિત્ર બનાવો. ક્યાંક ને ક્યાંક ઓળખાણો કાઢતા રહીએ છીએ, પણ ક્યાંય સુખ પ્રાપ્ત થતું નથી. દ્રૌપદીએ જ્યારે બધાની પાસે યાચના કરી, કોઈએ મદદ કરી નહીં, એ સમયે કૃપાચાર્યએ એને ઈશારો કર્યો કે આમ કોઈની પાસે હાથ ફેલાવાથી કાંઈ કામ બનવાનું નથી. જે કામ બનાવી શકે એમ છે ને એની પાસે જઈને યાચના કરવી જોઈએ. જો આર્ત, અર્થાર્થી, જ્ઞાની અને જિજ્ઞાસુ 4 પ્રકારના ભક્ત ગીતામાં ભગવાન કહે છે. આર્ત માને દુખી. કોઈ દુખી હોય અને હૃદયથી જો એ ભગવાનને બોલાવે, ભગવાન એનું કામ કરે. આ એવું વિચારવાની જરૂર નથી આ યુગો પહેલાની વાતો છે કે બહુ પહેલા ભગવાન આવતા હતા ને હવે નથી આવતા, નથી કામ કરતા. બોલાવવાની રીત હોવી જોઈએ. આપણને એમ લાગતું હોય કે અત્યારથી આપણે એટલી બધી માળા કરીએ છીએ, આટલું ભજન કરીએ છીએ, તો એક દી તો આવશે. ભગવાનનો સ્વભાવ આવો નથી. ભગવાનનો સ્વભાવ માતાની સમાન છે. કોઈ બાળક રડે પછી માતા બધા કામ છોડીને આવે. બાળક રડે, એ માતા એ વાટ ન જોવે કે આને રોવા દો, હાલો 4-5 દી રોવે પછી જોઈએ કે આ બોલાવે છે કેમ છે. જે ક્ષણે રુદન કરી ક્ષણે માં પહોંચી જાય. એમ જ્યારે કોઈ આર્ત ભાવથી ભગવાનને બોલાવે ને તો ભગવાન આવે. કૃપાચાર્ય ઈશારાથી સમજાવ્યું કે અહીંયા જે બેઠા છે એનો આશ્રય લેવાથી કામ નથી બનવાનું. આખું જગત જેના આશ્રયમાં છે ને એનો આશ્રય લઈ લે તો કામ બનશે. એકવાર દ્રૌપદીજીએ પોતે પ્રયાસ કરી જોયો. ઘણીવાર સંસારમાં એવું થાય ને, આપણને બીજાના બળ ઉપર ભરોસો ન હોય ત્યારે પોતાના બળ ઉપર ભરોસો આવે કે બીજા ભલે કાંઈ ન કરે, હું મારી રીતે કરી લઈશ, હું બળ લગાવી લઈશ. તો પોતાના બળનો ભરોસો, દ્રૌપદી સાડી ખેંચી પોતાની હાથે. જ્યારે કોઈએ મદદ ન કરી ને તો એ સાડી પોતે પકડી. આચાર્યો લખે છે 10,000 હાથીઓનું બળ રાખવા વાળો દુશાસન, અને ક્યાં દ્રૌપદી. પછી 2 હાથ ઉપર કરી અને ભગવાનને કીધું, દ્વારિકાવાસી, હે કૃષ્ણ દ્વારિકાવાસી પાહી પાહી જગતપતે. ભગવાનને બોલાવ્યા. ભગવાન દ્વારિકામાં હતા. અને આચાર્યો એક સુંદર વાત એ પણ લખી છે. દક્ષિણના એક આચાર્ય કથા ઉપર બહુ સુંદર વાત લખી છે કે દ્રૌપદી જ્યારે અન્ય લોકોનો આશ્રય લે છે ને ત્યારે ભગવાનને થયું કે હું દોડીને મદદ કરું જઈને, પણ ભગવાન એમાં અસફળ રહ્યા. દોડીને જાય, રૂકમણીજી જ્યારે બેઠા છે, દોડતા દરવાજા સુધી જાય અને ત્યાં દ્રૌપદીજી પલ્લું ફેરવી નાખે. ભીષ્મની શરણમાં હોય તો ભગવાનને થયું કે હમણાં મને બોલાવશે, એટલે ભગવાન દોડે, મને બોલાવશે, મારું નામ લે. ત્યાં ઈ દ્રોણાચાર્ય પાસે પહોંચે. ભગવાન વળી પાછા આવીને બે. ભગવાનને એમ થાય કે વળી દ્રોણાચાર્ય પાસેથી નહીં મદદ મળે તો મને બોલાવશે. ભગવાન વળી દોડે, ત્યાં મદદ ન મળી, વળી પાછા. રૂકમણીજીએ પૂછ્યું, આ શું કરો છો પ્રભુ તમે? બોલે, મારી એક ભક્ત છે, એની રક્ષા કરવા જવું છે. તો રૂકમણીજી કે જાવ ને, કોણે રોક્યા છે? ભગવાન કે જાવું તો છે, પણ પ્રોબ્લેમ એ છે કે રક્ષા હું કરવાનો છું, મને એ બોલાવતી નથી, અને જે આ દુનિયામાં રક્ષા કરતા નથી એની પાસે જઈને યાચના કરે છે.
રોતા હોય કેટલાય આ જગતમાં, અમારા ભાઈઓ આટલા સક્ષમ છે, અમને મદદ નથી કરતા, અમારા ઓલા હગા આમ છે, અમને આમ નથી કરતા. લોકો રડતા હોય છે, આખા ગમે ત્યાં ચર્ચાઓ કરતા હોય ગામની પાસે, અમારું કુટુંબ આટલું મોટું પણ કાંઈ કામનું નહીં. કુટુંબ વાસ્તવમાં કામનું નથી, કામના ભગવાન છે. જે કામના છે એની પાસે જતા નથી, જે નથી કામના ત્યાં આટા મારો તો દુઃખ નહીં આવે તો હું આવશે બીજું. સંસારના પ્રત્યેક જીવોનો આશ્રય ભગવાન છે. શરણ એની લેવા જેવી છે, આના બીજે બીજે ગોતે છે. રૂકમણીજી કે પણ ભક્ત છે ને, તમારે જાવું તો પડે જ. અચ્છા, આમાં એક વાત એ પણ છે કે દ્રૌપદી ભક્ત છે, કષ્ટમાં છે, તો હું ભગવાન બોલાવાની વાટ જોવે છે. હવે એક પ્રશ્ન થાય ને, ભજન કરે છે તો શું બોલાવે તો જ ભગવાન આવશે? હા, બોલાવે તો જ આવે. કેમ? બાળક ગમે એટલું દુઃખી હોય, એ તો રડે ત્યારે જ માતાને ખબર પડે ને આને તકલીફ છે. જગતમાં ઉદાહરણ આપણે જોયું છે, માં બાળકને ગમે એટલો પ્રેમ કરે, પણ એકવાર રુદન થાય તો જ માં જાય. એમ જ્યારે કોઈ હૃદયના ભાવથી, આર્તનો અર્થ છે દુઃખી હૃદયથી જ્યારે કોઈ બોલાવે ભગવાનને, તો ભગવાન તત્કાલ આવે છે. દ્રૌપદીજીએ બોલાવ્યા, ભગવાન આવ્યા. ભગવાનને થયું થોડુંક મોડું થાય એવું લાગે છે, ગરુડ લઈને જાય તો કદાચ લેટ પડું. ગરુડની સ્પીડ કેટલી જાણો? મનના વેગથી ઉડે છે ગરુડ. એની સ્પીડ ભગવાનને ધીમી લાગે છે. મનના વેગથી જે ગરુડ ઉડે છે. ગરુડજીને કીધું હું આવું, ભગવાન કે તું રહેવા દે, તું સ્પીડ સ્લો છે તારી, નહીં હાલે. ભગવાનને પોતાને એમ થયું મારી સ્પીડ ઓછી પડશે, ગરુડ કરતા મારી સ્પીડ ઓછી થઈ જાય. ભગવાને વસ્ત્ર પહેલા મોકલી દીધું. એ આચાર્ય તો કે છે વસ્ત્રના રૂપમાં અવતાર ભગવાને લઈ લીધો. વસ્ત્ર પહેલા મોકલી દીધું, ભગવાન પછી પહોંચ્યા, પાછળ ગરુડજી પહોંચ્યા. પછી વસ્ત્ર અવતાર લઈ ને ભગવાને દ્રૌપદીજીની રક્ષા કરી. દ્રૌપદીજી એક પ્રશ્ન કર્યો ભગવાનને કે પ્રભુ, જો રક્ષા કરવાની જ હતી, બચાવવાની જ હતી, આટલું મોડું કેમ? રક્ષા જ કરવી હતી તો ટાઈમે આવી જવાય ને. ભગવાન કે પણ હું ટાઈમ ચૂક્યો તો નથી, થોડોક મોડો પડ્યો છે પણ હું ટાઈમ ચૂક્યો નથી. તો કે આવવામાં આટલી વાર? ભગવાન કે હું તો અહીંયા જ હતો, સભામાં જ બેઠો, બાજુમાં જ હતો. તે કીધું હે કૃષ્ણ દ્વારિકાવાસી, એટલે અહીંથી દ્વારકા ગયો પછી આવ્યો પાછો. એટલું મોડું થયું. ટાઈમ લાગ્યો ભગવાનને જઈને આવવામાં. કારણ કે ભગવાન તો પોતાના ભક્તના વચનને સત્ય કરે છે. તો એને કીધું દ્વારિકાવાસી કીધું છે, દ્વારિકા જઈને આવ્યો છે. તે કીધું હે કૃષ્ણ તો અહીંયા જ હતો, પછી દ્વારકાવાસી હું કામ બોલી? ભગવાને કહે ભરોસો નથી, એક વાર તે કૃષ્ણ કીધું તોય હું આવી જાત. આટલું લાંબુ પ્રાર્થના કરવાની જરૂર નહોતી. આવી ગયા ભગવાન ને રક્ષા કરી. તો આ પ્રસંગ એ બતાવે છે કે શાશ્વત આશ્રય જે છે એ ભગવાન છે. ક્યારેય આપણે એવો વિચાર ન કરવો જોઈએ કે આ જગતમાં મારું કોઈ નથી. ઘણા લોકો એવું કહેતા હોય આ જગતમાં અમારું કોઈ નથી. આવું જે બોલે છે ને વાસ્તવમાં મોટો મૂર્ખ વ્યક્તિ છે. આ જગતમાં મારું કોઈ નથી એવું ત્યારે જ કહીએ કંઈક જ્યારે ભગવાન ન હોય. ભગવાનને ગીતામાં કીધું મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. આ જે જીવ છે એ મારા અંશ છે, ભગવાન કહે છે. ભગવાન બધા જીવને મારા કહે છે. એને ન કીધું ખાલી દ્રૌપદી મારી, અર્જુન મારો, પાંડવો મારા, બીજા કોઈ નથી. નહીં, જેટલા જીવ છે ભગવાન કહે છે એ બધા મારા અંશ છે. ભગવાન બધાને પોતાના માને છે. તો ભગવાનથી પરાયું કોઈ નથી.
એટલે આપણું એવું બોલવું કે ભાઈ આ દુનિયામાં મારું કોઈ નથી, વાસ્તવમાં મૂર્ખતા છે. અને આપણે કહેવત મળે જેનું કોઈ નથી એનો ભગવાન છે, એનો જ હોય ને. કારણ કે જેણે આ દુનિયાને માની લીધું છે કે આ મારા છે, એ થોડા ભગવાનને પોતાના માને છે. અરે પોતાના માનવાની વાત જવા દો, ઘણા એમ જ કહે છે ભગવાન જેવું કાંઈ છે જ નહીં. ભગવાનને પોતાના માનવાની વાત છોડો, ભગવાન જ નથી. ક્યારેક ક્યારેક વિમાનમાં લોકો આવી બધી વાતો કરતા હોય પશ્ચિમના પ્રભાવમાં. કારણ કે તમે પાશ્ચાત્ય દેશમાં જુઓ તો લોકો ઘણા એવા મળે તમને કે ભગવાન નથી. એનો વાયરો થોડો થોડો ભારતમાંય વાયર્યો છે. અહીંયા લોકો કહેતા થઈ ગયા છે હવે નાસ્તિકો, ભગવાન જેવું કાંઈ છે નહીં. જેવો પોતાના કંટ્રોલમાં કાંઈ જ નથી, છતાં એ કહે છે કે ના ભગવાન જેવું કાંઈ નથી. તો દુઃખાલયમ અશાશ્વતમ ભગવાન કહે છે, દુઃખમય સંસાર તો છે, પણ આ દુઃખમય સંસારમાં એક આશ્રય જે છે એ ભગવાન છે. જો આ સંસાર છે ને એક સમુદ્ર છે, અને એ સંસાર સમુદ્રની અંદર બધા જીવ ડૂબી રહ્યા છે. અને એ સંસાર વ્યક્તિ માટે ત્યાં સુધી દુઃખરૂપ છે, એ સમુદ્ર કોઈ વ્યક્તિ માટે ત્યાં સુધી દુઃખરૂપ છે જ્યાં સુધી એમાં ડૂબે છે. એ જ સમુદ્રમાં જો કોઈને નાવ મળી જાય, કોઈ હોડી મળી જાય, કોઈ વિશાળ જહાજ મળી જાય, તો એ જ દરિયો પછી આનંદ આપે કે ન આપે? જો દરિયામાં બે રીતે લોકો જાય, એક તો ડૂબતા હોય ને કાં જહાજમાં બેઠા હોય. દરિયો ઈનો ઈ છે. પણ દરિયો દુઃખ કોને આપે છે? જે ડૂબે છે. અને એ જ દરિયો સુખ કોને આપે છે? જેની પાસે નાવ છે, જેની પાસે હોડી છે. અચ્છા, આ હોડી શું છે? ઈ છે ભજન. જે લોકો ભગવાનનું ભજન કરે, જેનો આશ્રય ભગવાન છે. મહેતા નરસિંહે કીધું ને, મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. એક આશ્રય જેનો છે, એ જ વાત ગીતામાં ભગવાને કીધી કે જેની બુદ્ધિ એક મુજ વાસુદેવમાં લાગી છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રે કહે કુરુનંદન. જે એક બુદ્ધિ છે એવો વ્યક્તિ આ જગતમાં સુખી છે. એને દુઃખ નથી. કેમ? એ અંદરથી શાંત છે. અને પછી એની પાસે વસ્તુનો ભલે અભાવ હોય, બાહ્ય રૂપમાં આપણે જોતા હોય કે બહુ સારું એવું સુખ, બહુ ભૌતિક સુખ એ વ્યક્તિ પાસે ન હોય, પણ અંદરથી જેની હલચલ બંધ થઈ ગઈ છે, જેને શાશ્વત શાંતિ જેને પ્રાપ્ત કરી લીધી છે, આ વ્યક્તિને જગતમાં કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. શાશ્વત શાંતિ લઈ લીધી છે. ભાઈ વસ્તુ એની પાસે હોય ન હોય, એ વસ્તુનો અભાવ એને દુઃખી ન કરી શકે. ઘણીવાર સુખ અને દુઃખની વ્યાખ્યામાં લોકો કહેતા હોય જેની પાસે કાંઈ નથી ને એ દુઃખી હોય. એ સાચું છે. જેની પાસે ઘણું બધું છે એ દુઃખી છે, એ સાચું છે. જેની પાસે કાંઈ નથી એ સુખી છે, એ પણ સત્ય છે. અને જેની પાસે બધું છે એ સુખી છે, એ પણ સત્ય છે. કેમ? જો જેણે આંતરિક શાંતિ પ્રાપ્ત કરી લીધી છે, આ વ્યક્તિ પાસે જગતની બધી વસ્તુ હોય છતાંય એમાં ક્યારેય ફસાતો નથી, એટલે એ સુખી છે. જેની પાસે કાંઈ નથી પણ આંતરિક શાંતિ છે, તો એ પણ સુખી છે. એને અભાવનું કોઈ દુઃખ નથી. પણ જે અંદરથી અશાંત છે, એની પાસે બધું હોય તોય દુઃખી હોય, અને કાંઈ ન હોય તોય દુઃખી. તો આંતરિક શાંતિ પ્રાપ્ત કરવા આશ્રય ભગવાનનો લેવો જોઈએ. દ્રૌપદીજીના પ્રસંગ દ્વારા આ એક શુદ્ધ શિક્ષા છે ભાગવતની, મહાભારતની, કે ભગવાન સિવાય આ દુઃખથી આપણને કોઈ મુક્ત કરી શકે એમ નથી.
અચ્છા, દ્રૌપદી તો મનુષ્ય છે, ભક્ત છે. એક વાત સાંભળી, હાલો ઈ બોલે. ભાગવત અષ્ટમ સ્કંદમાં એક પ્રસંગ છે. એક ત્રિકુટ પર્વત છે, જેની તળેટીમાં એક હાથી રહે છે, ગજેન્દ્ર. હવે તમે જો પશુઓની અંદર જેટલી પણ યોનિઓ છે ને, એમાં મૂઢમાં મૂઢ યોની જે છે ને એ હાથી છે, ગજેન્દ્ર. અને એ એના ફેમિલીને લઈને ફરવા નીકળ્યો. ઉનાળાની ગરમી હતી, અને થયું સ્વિમિંગ પુલ ગોતીએ. આવ્યું, એક સરોવર હતું વિશાળ જંગલમાં. અને આપણે જેમ સ્વિમિંગ પુલમાં આનંદ કરતા હોય, પત્ની, બાળકો, સગા સંબંધી, મિત્ર, સ્નેહીઓ સાથે, એમ આવી પડ્યો. હજારો હાથણીઓ ને એના બચ્ચા ને બીજા હાથી અન્ય ને આ ગજેન્દ્ર એટલે બધા આખા સમુદાયનો રાજા હતો. અને એમાં બન્યું એવું કે એ તળાવની અંદર, એ સરોવરમાં એક મગર રહેતો હતો, ગ્રાહ. એને એનો પગ પકડી લીધો પાણીમાં અંદર જઈને. હવે તમે વિચાર કરો, પાણીની અંદર તો પાણીમાં રહેવા વાળા જીવનું જોર વધારે હોય, પણ આ હાથી એટલે વિશાળકાય, અને મગર તમે જુઓ છો એક નાનું એવું જીવ છે. મગરે હાથીનો પગ પકડ્યો એટલે હાથીને એમ થયું કે ભાઈ આવો કોક હશે નાનું મોટું જીવ જંતુ, એટલે એને આમ પગથી લાત મારીને છોડાવવાની ટ્રાય કરી, પણ કાંઈ મેળ ન પડ્યો. એટલા માટે, કારણ કે ગ્રાહ જે છે ને એ કાળ છે, અને કાળ જ્યારે કોઈને પકડે ને, કાળની પકડમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. ભલે આપણને આમ નાનું એવું લાગતું હોય, કાળનું સ્વરૂપ ભલે નાનું લાગે, પણ કાળની શક્તિ સામે આ જગતમાં કોઈની શક્તિ હાલે નહીં. હવે ગ્રાહ જ્યારે આવ્યો, એ ગજેન્દ્રના પગને પકડ્યો અને એને મંડ્યો ખેંચવા પાણીમાં. સીધી વાત છે કે વ્યક્તિ જ્યારે પણ કોઈ મુસીબતમાં ફસાય, જ્યારે કોઈ સમસ્યા આવે, એટલે એની સૌથી પહેલી નજર જેને એ પોતાના માનતો હોય ને એની બાજુ પડે. પહેલા જેને પોતાના સ્વજન માને છે એની બાજુ પહેલી નજર જાય. તો એ જે હાથણીઓ હતી, એના બચ્ચા હતા, અન્ય જે હાથીઓ હતા, એક બાજુ આ બધાએ બળ લગાડ્યું હાથીને ખેંચવા, અને એક બાજુ એ મગર એકલો, ગ્રાહ એકલો. તમે વિચાર કરો, આ વાત કદાચ તમે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ વાંચે ભાગવતમાં, તો એના મનમાં સંદેહ થઈ જાય, કારણ આટલા બધા હાથી એક બાજુ બળ કરે અને એક બાજુ આ મગર એકલો છે, તોય આ વાત તો બેહતી નથી. હવે ને મગર શું છે, બધા હાથી એકલો ખેંચીને બહાર આવે, ભલે પાણી હોય તો શું થઈ ગયું, એટલું તો જોર છે હાથીનું. અને એવું નહોતું કે હાથી આખો પાણીમાં ડૂબેલો હતો, ખાલી પગ ડૂબેલા હતા. એટલે ગ્રાહે પકડ્યા છે તો હાલી નહીં બહાર નીકળે, તો મગર તો હારવાર ભયો આવે બહાર. પણ જો કાળ જ્યારે પકડે ને, ત્યારે ગમે એટલું બળ, આખું ભૌતિક જગત એક બાજુ થઈ જાય ને એક બાજુ કાળ હોય ને, તો એ વિજય કાળનો જ થાય, ઈ જ જીતે. હવે કાળના રૂપમાં આવેલા એ ગ્રાહે ધીમે ધીમે અંદર ખેંચ્યો, તો ઓલા બધાને એમ થયું કે આની હારે હારે આપણે મરશું. ઈ કે આને મૂકો, આપણે ભાગો. તો ઓલા એને જ હાથીને મૂકીને વૈયા આવ્યા કાંઠે, આપણને મૂકીને ભાગી ગયા હતા. અને ભાગી જાય, મરવાનો સમય હોય ને તો પછી બધા કે તો તમે મરો, વાંધો નહીં, તમ તાર અમે વૈયા જાય. કોરોનામાં આપણને આનો એક્સપિરિયન્સ સારો થઈ ગયો. હગા બાપને અડવા તૈયાર નહોતા દીકરાઓ. કેમ? કોવિડ થઈ ગયો છે, બાપા ભલ વૈયા જાય, જવા જોઈક છે, વાંધો નહીં, આપણે રહેવાનું છે. હાવ હગા હતા ને તોય અડવા તૈયાર નહોતા, વયા ગયા બધા. અને કાંઠે ઉભા રહીને રોવે, ચિલ્લાવે, પણ એનાથી શું થાય? કાળ પકડે અને જ્યારે મૃત્યુ નિકટ દેખાય, ત્યારે પરિવારની સ્થિતિ આ જ હોય. બધા શોક કરતા હોય, રડતા હોય, દુઃખી થતા હોય, પણ એ દુઃખમાંથી કોઈ બહાર ન કાઢીએ. આપણા સગા આપણાથી દૂર ન હોય, આપણા જે બેડ ઉપર હોય ને એનાથી 1 ફૂટ દૂર જ ઊભા હોય. જેમાં હાથીનો પરિવાર એની સાથે છે. આપણા સગાઈ આપણી એટલી નજીક હોય, પણ આપણને મદદ કરીએ કે તમે અંદરથી કેટલાય પીડાતા હોય, કેટલું દુઃખ થતું હોય, પણ એ પરિવાર આપણી સહાયતા ન કરીએ કે એમાં. ધીરે ધીરે ગ્રાહ
એ ગજેન્દ્રને અંદર મંડ્યો ખેંચવા, અને ખેંચતા ખેંચતા પાણીમાં લઈ ગયો. ખાલી ડોકું બહાર રહ્યું, આખું શરીર પાણીમાં ડૂબી ગયું. અને એ સમયે એણે ભગવાનને યાદ કર્યા. જો જગતમાં કોઈ જ્યારે એમ લાગે ને કોઈનો સહારો નથી, તો અંતિમ સહારો જે છે એ કોણ છે? ભગવાન છે. અને આ બધાને છેલ્લે છેલ્લે યાદ આવે. ભગવાનની યાદ છે ને એમ એટલી ને જલ્દી નહીં. આખી દુનિયા સાથ છોડી દે ત્યારે એને એમ થાય કે ભગવાન આપણા છે. બધા સાથ જોડે. જ્યાં સુધી આખી દુનિયા હારે હોય ને ત્યાં સુધી તો આપણે ભગવાનને માનતા નથી. ત્યાં સુધી તો એ અભિમાન માનતા હોય ભગવાન હવે એવું કાંઈ હોય નહીં. કે તો આપણે છીએ જે કરીએ છીએ. ઉકલી જાઓ ભાઈ એક દી, આ કાળ ખેંચી જલે આમાં. દુનિયા જ્યાં સુધી આપણી સાથે છે ને ત્યાં સુધી ભગવાનને આપણે પોતાના માનતા નહીં. પણ આખી દુનિયા જ્યારે સાથ છોડે ત્યારે હૃદયમાં અંદરથી એમ થાય કે આ ભગવાન મારા છે, ભગવાન આપણા છે. પછી આનો સહારો લઈ. આણે નક્કી કર્યું ભગવાનની સ્તુતિ કરું. જો છે હાથીના શરીરમાં, પણ નક્કી કર્યું ભગવાનને બોલાવવા છે. અને આકાશમાં દેવતાઓ હતા, બેયનું યુદ્ધ જોતા હતા, ગ્રાહ અને ગજેન્દ્રનું. ગજેન્દ્રએ જ્યારે સ્તુતિ કરી, અને એવી સ્તુતિ કરી કે એમાં ભગવાનનું નામ જ ન લીધું એણે. બોલો, તમે આવડું ભગવાનને જ્યારે બોલાવે. હમણાંની ઘટના આપણે જોઈ, દ્રૌપદીએ ભગવાનને બોલાવ્યા તો હે કૃષ્ણ દ્વારિકાવાસી નામ લીધું ભગવાનનું. આ ગજેન્દ્રએ એવી સ્તુતિ કરીને ભગવાનનું નામ જ ન લીધું આખી સ્તુતિ. શું કહે છે? જે આ સંસારના પરમ સ્વામી જે છે ને એ આવે અને મારી રક્ષા કરે. જે આ સંપૂર્ણ જગતમાં પ્રત્યેક જીવોના હૃદયમાં પરમાત્મા રૂપે જે વિદ્યમાન છે એ ભગવાન આવે અને મારી રક્ષા કરે. જે ભગવાન આ વિશ્વના કણે કણમાં વ્યાપ્ત છે એ ભગવાન આવીને મારી રક્ષા કરે. જે ભગવાને આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર કર્યો છે એ ભગવાન આવે અને મારી રક્ષા કરે. જે બધાના પરમ સ્વામી છે, જે જગતનું આદિ કારણ છે, જેનું કોઈ કારણ નથી, એ ભગવાન આવે અને મારી રક્ષા કરે. જો ભાગવતની આ સ્તુતિ છે ને પરતત્વનો નિર્ણય કરવા વાળી સ્તુતિ છે. આજકાલ ગુજરાતમાં એક મોટો વિવાદ હાલે છે અત્યારે, ભગવાન કોણ છે. આ વિવાદનું સમાધાન ગજેન્દ્ર સ્તુતિ છે. તત્વથી વાંચો ભાગવત તો સમજાય. કરોડો દેવતાઓ આકાશમાં ઊભા છે, છતાં કોઈએ આવીને મદદ ન કરી. કેમ? કારણ કે બધા જાણતા હતા કે જગતનું આદિ કારણ આપણે નથી. બધાને ખબર હતી એ પરમ તત્વ જે છે, આને પરમ તત્વને બોલાવ્યા છે. જે હશે એ આવીને રક્ષા કરશે. ગરુડ ઉપર સવાર થઈને આવ્યા ભગવાન નારાયણ. આવી અને એ ગજેન્દ્રને ઉઠાવ્યો. ગ્રાહ હરવાર બી આવ્યો બહાર. કિનારે લાવ્યા. ભગવાને એ ગ્રાહનું મસ્તક કાપી નાખ્યું સુદર્શન ચક્રથી, અને એને પાર્ષદ રૂપ આપી પોતાના ધામમાં મોકલી દીધો. આ બાજુ ગજેન્દ્ર છે, એને ભગવાને પોતાના ધામમાં હારે લઈ ગયા. ભગવાન જ્યારે ગયા, ભગવાનનો સ્પર્શ થયો, હાથીનું શરીર છૂટી ગયું. દિવ્ય ચતુર્ભુજ પાર્ષદ રૂપ પ્રાપ્ત કરી એ ભગવાનની હારે પહોંચી ગયા. કહેવાનો અર્થ એ છે કે ભગવાનનો આશ્રય લેવાથી, જો આ હાથીના શરીરમાં હતો ગજેન્દ્ર, છતાં એને ભગવાનની પ્રાપ્તિ થઈ. આર્તભાવથી બોલાવ્યા ભગવાનને, તો આશ્રય ભગવાનનો લીધો મુક્ત થઈ ગયો. કારણ કે ભગવાન જે છે ને એ કાળના કાળ છે. તો આ જગતમાં આપણી સાચી સુરક્ષા જે છે ને એ ભગવાનના હાથમાં છે. અને ઓલો ગ્રાહ જે છે એ તો ફ્રીમાં એનો ઉદ્ધાર થઈ ગયો. ભગવાનનો આશ્રય સર્વશ્રેષ્ઠ છે, પણ ભગવાનથી પણ શ્રેષ્ઠ છે એના ભક્તનો આશ્રય લેવો. જો હાથીનો ઉદ્ધાર કરવા ભગવાન આવ્યા છે ને, એને મગર હારે કાંઈ લેવા દેવા નથી. એ ગ્રાહે કોઈ સ્તુતિ નથી કરી, એને કાંઈ ભજન નથી કર્યું, એને કાંઈ નથી કર્યું. તોય ભગવાન આવ્યા તો પહેલા ઉદ્ધાર કોનો થયો? ગ્રાહનો. શું કામ? પહેલો ઉદ્ધાર એનો કર્યો ભગવાને. કેમ? કારણ કે ભક્તના ભક્ત જે બને ને એ પહેલા તરે. ભગવાન આવીને જોયું કે મારા ભક્તના ચરણમાં કોણ છે, એનો ઉદ્ધાર પહેલા થાય, પછી ભક્તનો થાય. તો
આ ભગવાનની કૃપા કરવાની રીત છે. તો જ્યારે એ બેને બહાર લાવ્યા તો ગ્રાહને પહેલા વૈકુંઠ પ્રાપ્ત થયું, ગજેન્દ્ર પછી ગયા. તો ભગવાન કે ભગવાનના ભક્તનો આશ્રય એ જ આપણા સુખનું મૂળ છે. બાકી સંસાર કે સંસારના વ્યક્તિઓનો સંગ જે છે ને એ દુઃખ સિવાય બીજું કાંઈ નથી. વાત મનમાં બેહે તોય ભલે, ન બેહે તોય વાંધો નહીં. સત્ય તો આ છે. જરૂરી નથી ને બધી વાત બધાને ફિટ થાય. ક્યાંક આપણી તર્ક બુદ્ધિ કામ કરતી હોય, આપણી માન્યતામાં આવતું હોય, ન આવતું હોય, ઘણા બધા તર્ક આમાં વચ્ચે આવતા હોય, પણ સત્ય એ છે કે યા તો ભગવાન કે હરિ કે હરિદાસ. સુખના બે માધ્યમ છે, યા તો ભગવાન છે યા ભગવાનના ભક્ત છે. આના સિવાય સુખનો અન્ય કોઈ માર્ગ નથી. એટલે અસાર સંસારની અંદર સારરૂપ જે છે ને એ ભગવાનનું ભજન છે. અને કળિયુગમાં એટલી સુંદર સુવિધા છે આપણી પાસે કે પહેલાના સમયમાં જે પ્રમાણે ઋષિ મુનિઓને તપસ્યાઓ કરવી પડતી હતી, યોગ કરવા પડતા હતા, કેટલું કષ્ટ સહન કરતા હતા, છતાં ભગવાન મળશે કે નહીં આની કોઈ ગેરંટી નહોતી, કન્ફર્મેશન નહોતું. તપ સાધના કરતા કરતા મૃત્યુ પણ થઈ જાય, છતાં ભગવાનનું દર્શન થશે કે નહીં થાય આ નક્કી નહોતું. પણ કળિયુગની અંદર એક એવી સુવિધા શાસ્ત્રોએ આપણને આપી છે કે કળિયુગમાં આ બધા દુઃખ દોષોથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય જે છે ને એ ભગવાનનું નામ છે. કોઈ વ્યક્તિ ભગવાનના નામનો આશ્રય લે તો આ બધી સમસ્યાઓથી મુક્ત થઈ અને ભગવાનને પ્રાપ્ત થઈ જાય. ભાગવતમાં અંતિમ શ્લોકમાં સુખદેવજી કહે છે, ભાગવતનો છેલ્લો શ્લોક જે સુખદેવજીના મુખેથી નીકળ્યો છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. આ ભગવાનનું નામ જે છે ને એ જીવના બધા પાપનો નાશ કરી દે છે. કોઈ કે બધા એટલે ઓલ ઇન વન. મતલબ તમે કોઈ મોટું ગોડાઉન બનાવ્યું છે અને ગોડાઉન આખું ઘાસનું ભર્યું હોય, એને નાશ કરવો હોય તો ખાલી એક દિવાસળી અંદર નાખો, થોડી વારમાં આખું ગોડાઉન ભસ્મીભૂત. અને ભરવું હોય તો ટાઈમ લાગે ને. એમ અનંત જન્મોથી થયેલું જે પાપ છે, જે કર્મ છે, જે વાસનાઓ છે, આ બધું આપણે કેમ નષ્ટ કરીએ એ થોડુંક વિચારણીય છે. શાસ્ત્રોમાં વિધિઓ ઘણી બધી છે. પ્રાયશ્ચિત કરો, અથવા કોઈ યોગ કરો, તપ કરો, કેટલાય સાધનો બતાવ્યા છે. પણ આમાં સમસ્યા એ છે કે આપણે કામનું હોય એ સાધન કયું છે. વિચારણીય વાત એ છે કે આપણે શું કરી શકીએ છીએ. હવે તમને કીધું હોય કે તપ કરવાનું છે, નાનું એવું તપ કે ભાઈ એકાદશી આવે છે તો નિર્જળા કરવાની ફરજિયાત, 15 દિવસે એકવાર આવે. એ કોઈને કહીએ કમ્પલસરી નિર્જળા કરવાની છે તો કે પ્રભુ એ રહેવા જોઈએ કે એ નહીં થાય. એક દિવસ ખાલી નિર્જળા, પાણી નથી પીવાનું. આપણે એક દિનનું તપ કરી એકવી એવા નથી, આપણા શરીર એવા નથી કળિયુગમાં. અને ધ્યાન કરવાનું તો સંભવ નથી, કેમ કે અહીંયા કલાક બે હોય તો પગ કેટલી વાર ફેરવવા પડે છે આપણે. થાય છે ને, આપણી અસમર્થતા છે શરીરની. તો એ ધ્યાન, યોગ, તપ આ બધું કાંઈ આપણીથી થાય એમ નથી. અને આ શરીરમાં એવી સુવિધા નથી કળિયુગમાં, કારણ કે શરીર પહેલા જેવા છે નહીં. હવે તપસ્યા નથી સહન કરી એકવી એમ આપણે. તો ભગવાને વિચાર કર્યો કે આવડા આ મુક્ત કેમ થાય. કળિયુગમાં તો આવી ગયા છે, અને કળિયુગમાં પાછો પ્રોબ્લેમ શું છે, આયુષ્ય ઓછું છે. પહેલા યુગોમાં હતું એમાં ડિસ્કાઉન્ટ થઈ ગયું. કળિયુગમાં પહેલા સતયુગમાં 1,00,000 વર્ષ હતું, પછી ત્રેતામાં 10,000 થયું, દ્વાપરમાં 1,000 ને કળિયુગમાં 100.
અને એમાંય તે 100માંથી પાછા અત્યારે આપણે ક્યાં છીએ? 60, 70, એક રેન્જ બાંધી લીધી છે આટલી. હા, એ જે મળ્યું હતું એમાંય ઓછું કરી નાખ્યું આપણે. તોય આપણા મનમાં એમ છે કે આપણે પ્રગતિ કરી છે. 100 વર્ષનું આયુષ્ય આપણે 60 વર્ષનું લાવી નાખ્યું, આને આપણે પ્રગતિ માનીએ છીએ. અને રિયલમાં આ પ્રભુપાદ કે આજ આપણી પ્રોગ્રેસ છે. તો આયુષ્ય ઓછું, બીજું ભાગ્ય નબળું. ભાગ્ય નબળું એટલે કે કળિયુગમાં આટલો સરળ ઉપાય છે છતાં કોઈ કરી નથી શકતા. જો ભક્ત બનવું કળિયુગમાં કેટલું ઈઝી છે. ખાલી ભગવાનનું નામ લેવાનું છે તોય લોકો નથી લેતા. પરીક્ષિત મહારાજે આ શરત ઉપર તો કળિયુગને જવા દીધો હતો. વાત એ કરી એને કે ભાઈ મારા યુગમાં કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે તો સતયુગમાં સમાધિથી, ત્રેતામાં યજ્ઞથી, દ્વાપરમાં અર્ચનથી જે ફળની પ્રાપ્તિ થાય એ કળિયુગમાં કેવલ ભગવાનના નામથી થઈ જાય. મતલબ મારા યુગમાં. પરીક્ષિત મહારાજ કે તું કામનો માણસ છો, તને રાખવો જોઈએ. તો કળિયુગમાં તો નામ લઈને કેટલા મુક્ત થઈ જાય. પણ કળિયુગે વિચાર કર્યો કે નામ લેવા દઉં તો ને. સ્કીમ તો બહુ સારી આપી છે, સરળ, કે નામ લેવાની, પણ એ કે નામ જ નહીં લેવા દઉં કોઈને. કેમ? તો કેટલા વ્યસ્ત કરી દઈશ. જો ભગવાનના નામથી ભગવાન મળે કળિયુગમાં, અને કોઈના મનમાં એવું હોય કે તો ભાવથી લેવી તો ને, એવું ક્યાંય નથી લખ્યું શાસ્ત્રમાં. તમે ભાવથી લ્યો, કુભાવથી લ્યો, કોઈ પણ રીતે ભગવાનનું નામ લ્યો, આ બધા કળિયુગના દોષોથી મુક્ત કરાવશે. તો આટલો મુક્તિનો સરળ ઉપાય છે છતાં લોકો નામ લેતા નથી ભગવાનનું. આ મંદ ભાગ્ય છે. અને ઉપદ્રવ જીવનમાં માથાકૂટ જ એટલી છે ને કે ભજન કરવાનો ટાઈમ નથી. એવું જીવન આપણે બનાવ્યું છે ઓલા રેશમના કીડા જેવું. ભાગવતમાં સુખદેવજી કહે છે કે એ રેશમનો કીડો પોતાના શરીરમાંથી જ લાળ કાઢીને જાળું બનાવે અને વચ્ચે અંતે ઈ જ ફસાઈ જાય ને પાછો ઈ જ મરી જાય. એમ આટલો સરળ ઉપાય છે હરિ નામ લેવાનો. તો લોકો એ વિચાર કરે કે ભગવાનનું નામ આપણે લેવું પણ ટાઈમ નથી. કેમ? કારણ કે ઝાડું એણે જ બનાવ્યું સાખું. ટાઈમ હું કામ નથી આપણી પાસે? કારણ કે આપણે આપણા જ બનાવેલા જાળામાં એવા ફસાયેલા છે, ઉલઝાયેલા છીએ, એટલે ટાઈમ નથી. બાકી ભગવાને બધાને 24 કલાક આપીને જ મોકલ્યા છે. એવું નથી કે આ ભજન કરે અને 26 આપ્યા, 2 કલાક માળાના એક્સ્ટ્રા, અને ધંધો કરે એ બધાને 24 આપો. એને જ માળા કરવાની નથી. બધા માટે સેમ ટાઈમ છે, 24 કલાક છે. પણ બધાએ પોતપોતાના કંઈક જાળા બનાવ્યા છે, એમાં એ પોતે જ ઉલઝાયેલા છે. અને આમ આજુબાજુ નજર કરે એટલે કે આપણી પાસે ટાઈમ જ ક્યાં છે. પોતાના આત્મકલ્યાણનો સમય નથી વ્યક્તિ પાસે, એવું આપણે આ જાળું બનાવ્યું છે. આ જે ભજન કરવાની વાત છે ને, બીજા હાટું નથી. આજ સુધી તમે જે કામ કર્યું હશે, તમે જે ધંધો કર્યો હશે, નોકરી કરી હશે, એ પરિવાર માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, બીજા લોકો માટે કરતા છો. આ ભજન જે છે ને આપણા પોતાના માટે કરવાનું છે. આ કોઈ અન્ય માટેનું કામ નથી. આપણે આવ્યા છીએ, આપણે જવાનું છે અહીંથી, તો આપણા માટે કરવાની આ વસ્તુ છે. અને પોતાના કલ્યાણ માટે જો કોઈને સમય ન હોય તો આનાથી મોટો મંદ ભાગ્ય વ્યક્તિ બીજું કોણ હોય આ જગતમાં? પોતાના ઉદ્ધાર માટે સમય નથી તો વિચારો કે આ જગતમાં તમે એવું કામ કરો છો કે તમારા આત્મકલ્યાણને છોડીને તમે આમાં લાગ્યા છો. શાસ્ત્ર કહે છે ને 100 કામ છોડીને સ્નાન કરવું જોઈએ, અને 1000 કામ છોડીને ભોજન કરી લેવું જોઈએ. પણ કરોડ કામ છોડીને તે આત્માનું કલ્યાણ થતું હોય ને, આ કાર્ય પહેલા કરવું જોઈએ. આને શાસ્ત્ર બુદ્ધિમાન કહે છે. બાકી દુનિયાની નજરમાં ભલે આપણે બુદ્ધિશાળી હોઈએ, ખરેખર આપણે છીએ નહીં. આ મનુષ્ય જીવનમાં આત્મકલ્યાણને છોડી અને આ ફાલતુ કામોમાં જે ટાઈમ આપીએ છીએ, હું ફાલતુ એટલે કહું છું કારણ કે આપણી દ્રષ્ટિમાં આપણને એવું લાગતું આ બહુ મહત્વપૂર્ણ છે, આનાથી ઇમ્પોર્ટન્ટ કામ બીજું કોઈ નથી. એ ઇમ્પોર્ટન્ટ નથી. આત્માનું કલ્યાણ જે ન કરતું હોય એવું દુનિયાનું કોઈ કામ મહત્વપૂર્ણ નથી.
છતાં આપણે માનતા હોઈએ એ આપણી બુદ્ધિનો વિષય છે. શાસ્ત્ર ના પાડે છે. કારણ કે મૃત્યુ સમયે આવા કાર્યોની કોઈ વેલ્યુ હોતી નથી. પ્રભુપાદજી કહેતા, ગાંધીજીએ કેટલું મહાન કામ કર્યું, આ દેશને આઝાદ કરાવ્યો, અને છેલ્લે એને ગોળી મારી દીધી. આ ભૌતિક જગત છે ભાઈ. આપણને એમ લાગતું હોય ને કે આપણું કામ બહુ મહત્વનું છે. સમય જતા પછી ખબર, બાંગ્લાદેશ જેણે બનાવ્યું હતું એના જ દેશમાં જ એની પ્રતિમાઓ તોડી નાખી છે, ખબર છે ને? હમણાં જે કાંડ થયું, હવે જ્યારે એણે આઝાદ કરાવ્યું છે કેટલા ખુશ છે, મેં મહાન કાર્ય કર્યું બાંગ્લાદેશને આઝાદ. આજે એની જ મૂર્તિઓ બાંગ્લાદેશ તોડી રહ્યું છે. અને આપણને એવું લાગે કે નો આ બધા કામ બહુ મહત્વપૂર્ણ હતા. કોઈ વેલ્યુ નથી આવા બધા કાર્યોની. સમયના પ્રવાહમાં બધું ઝીરો થઈ જવાનું છે, બધું સ્વાહા થઈ જાય. દુનિયા આ બધું કોઈ યાદ રાખતી નથી. અને આપણે યાદ રખાવવું શું કામ છે ભાઈ? આપણો જે મૂળ ઉદ્દેશ્ય છે કે એકવાર મૃત્યુ થાય તો ફરીથી આ સંસારમાં આવવું નથી. અહીં આવી ગયા છીએ એટલે એકવાર તો જવાનું છે આપણે, પણ એકવાર મૃત્યુ એવું પામવું છે કે ફરીથી આ સંસારમાં આવવું પડે નહીં. આ બુદ્ધિમાનીનું કાર્ય છે. આને શાસ્ત્ર બુદ્ધિમાન વ્યક્તિ કહે છે. અને એનું પરમ સાધન જે છે એ છે ભગવાનનું નામ સંકીર્તન. યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતિ હિ સુમેધસ. ભાગવત કહે છે કે જે સુમેધા જે છે, સુંદર બુદ્ધિવાળા જે લોકો છે, એ કળિયુગમાં ભગવાનના નામ સંકીર્તનથી ભગવાનની પૂજા કરે છે. યજ્ઞે સંકીર્તન પ્રાય. અને આ જ કળિયુગમાં ભક્તિ છે. શું કામ નામ સંકીર્તન ભક્તિ આપી છે? આપણી પાસે ટાઈમ નથી એટલે. કે ભગવાનનું નામ તો વ્યક્તિ ગમે ત્યાં લઈએ કે હાલતા ચાલતા, ઉઠતા બેઠતા, ખાતા પીતા, કામ કરતા કરતા, હાવ નવરા બેઠા હોય તોય જો આ નામ લેવાનો તો કોઈ નિયમ નથી. ગમે એ વ્યક્તિ ગમે ત્યારે ભગવાનનું સ્મરણ કરી શકે, ભગવાનનું નામ લઈ શકે. અને એટલા માટે આ સરળ વિધિ બતાવી છે કે આપણે ભક્ત બનવાનો અર્થ એ નથી કે આપણે જંગલમાં જવાનું છે, આપણે આ બધું છોડીને ક્યાંક બાવા સાધુ બનવાનું છે. ભજનનો અર્થ છે ખાલી ભગવાનને આપણા જીવનમાં જોડવાના છે. બાકી જે જીવન તમે જીવો છો એમ જીવો, જે વ્યવહાર કરો છો એ કરો, જે તમારી રૂટીન લાઈફ ચાલી રહી છે એ ચલાવો, એને કંઈ ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. જે ખૂટે છે આપણા જીવનમાં એ ભગવાન છે, એને કનેક્ટ કરો, એને જોડો. અને ભગવાન જો આપણા જીવનમાં કનેક્ટ થશે એટલે આપણું આ અધૂરું જીવન જે છે ને એ પરિપૂર્ણ બની જાય. પછી કોઈ પણ કર્મ આપણને બાંધવા વાળું નથી, કોઈ વસ્તુ આપણને બંધનમાં. પછી ઈ શાંતિ શાશ્વત પ્રાપ્ત થશે કે જગતમાં આપણને કોઈ ડિસ્ટર્બ ન કરીએ. તો આ મનુષ્ય જીવન આપણને જે મળ્યું છે, બડે ભાગ માનુષ તન પાવા, બહુ મોટા ભાગ્યથી આ પ્રાપ્ત થયું છે. અને આનો સદુપયોગ એ છે કે ફરીથી આ જન્મ મરણના પ્રવાહમાં આવવું નથી. જો આવો સંકલ્પ આપણા મનમાં થાય તો આપણા પાસે એક સુંદર ઉપાય છે, ભગવાનના નામનો જપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ દુઃખાલય જગતમાંથી છૂટવાનો રામબાણ ઈલાજ જેને કહેવાય એ હરિનામ છે, ભગવાનનું નામ. આની સિવાય બીજો કોઈ ઉપાય નથી. પુરાણોમાં એક સુંદર શ્લોક ચૈતન્ય મહાપ્રભુ બહુ વારંવાર પ્રયોગ કરે છે કે હરેર નામ એવ કેવલમ કલો નાસ્તૈવ 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 ગતિરન્યથા. કળિયુગમાં હરિનું નામ એકમાત્ર ઉપાય છે. કલો નાસ્તૈવ, બીજો કોઈ ઉપાય નથી અને નથી. 3 વાર કહી દીધું, મતલબ ફાઇનલ ડિસિઝન આપી દીધું કે ભગવાનના નામથી અન્ય બીજો કોઈ ઉપાય નથી. એટલે આપણે પણ મનુષ્ય છીએ અને મનમાં જો એવો વિચાર હોય કે આત્મકલ્યાણ માટે કંઈક કરવું છે તો ભગવાનનું નામ લેવાનો પ્રારંભ કરવો.
સરળ અને તત્કાલ ફળ પ્રાપ્ત કરાવવા વાળો આ માર્ગ છે. દુનિયામાં અત્યારે તમે જુઓ કે નામ લેવા વાળા લોકોની સંખ્યા ધીરે ધીરે વધતી જાય છે. આજે લોકો શાસ્ત્રના સારને સમજી રહ્યા છે. પહેલા એક સ્વપ્ન હતું કે ભગવાનનું નામ લેવા વાળાને જોવા. આજે તમે વિદેશમાં પણ જાઓ તો તમને હરિનામ કરવા વાળા મળે. પ્રભુપાદજીની કૃપા જો અમેરિકા જાઓ, યુરોપ જાઓ, સાઉદી, કોઈ પણ કન્ટ્રી તમે પકડો દુનિયામાં, આજે તમને ભગવાન રાધા કૃષ્ણના દર્શન મળે. વિશ્વના કોઈ પણ દેશમાં ભગવાનનો પ્રસાદ મળે, ભગવાનના ભક્તો મળે, હરિનામ સંકીર્તન. આજે નામનો પ્રચાર આખા વિશ્વમાં થઈ રહ્યો છે. કારણ કે લોકો સમજી રહ્યા છે કે અન્ય સાધનોનું સામર્થ્ય નથી, તો આ સરળ ઉપાય જે છે આ એક નાવ છે. હરિનામ જે છે ને, આ ભવસાગરને તરવા માટેની નાવ છે, ભગવાનનું નામ. બસ આપણે ખાલી નાવમાં બેહી જવાનું છે. હાંકવાની આપણે નથી. ગુરુ કર્ણધાર, એ તો કોઈ ગુરુ જે છે એ નાવ ચલાવશે ને સાગર, આપણે ખાલી બેહવાનું છે. એમાં સંસાર સાગરમાં ડૂબવી છે ને, તો એમાંથી આ નાવ પકડી લ્યો હરિનામ રૂપી, આસાનીથી પાર તરી જશું. અને નહીતર આ થોડું અસંભવ જેવું છે. ભજન વગર ભવસાગર તરવું અસંભવ. તો આ મનુષ્ય જીવનનો પરમ લાભ જેને કહી શકાય એ આ છે કે ફરીથી આ સંસારમાં આવવું નથી. નહીતર આવું દુર્લભ મનુષ્ય જીવન ક્યારે નષ્ટ થઈ જાય આનો કાંઈ ભરોસો નથી. તો આ આપણી